સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન માથે મરણ રહ્યું છે તે અંગે છે. વચનામૃત 2માં 35મા બોલમાં કુપોલદેવે બોધ્યું છે કે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. મરણ એ ઘર ઘરનો નિયમ છે. વચનામૃત 337માં કુપોલદેવે એક પત્રમાં લખ્યું છે કે ચંદુના એટલે ચિરંજી ચંદુના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે. જન જાણીએ મન માનીએ, નહીં કાળ મૂકે કોઈને. આ દેહનું આવું અનિત્યપણું જાણી ચક્રવર્તી અને તીર્થંકર ચાલી નીકળ્યા. યથાર્થ સમજે કે માથે મરણ છે તો સમાધિમરણ કરી અમર થઈ જાય. રાજા રાણા છત્રપતિ હથિયન કે અસવાર, મરણ સબકો એક દિન અપની અપની બાર. એવા ભલા ભડવીર પણ અંતે રહેલા રોય નહીં. જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જેને હું મરવાનો જ નથી તેમ હોય, તે ભલે સુખે સુવે, નહીં તો કાળ શિકારી માથે બાણ ચડાવીને ઊભો જ છે. લીધો કે લેશે, થોડા વખતમાં દેહ 3.5 હાથ જગ્યા માગશે. માથે મરણ છે એ અંગેનો બોધ આત્માનુશાસનમાં ગુણભદ્રાચાર્ય મહારાજે પણ કર્યો છે કે રેંટના જળ સમ ગળે, આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ, સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન, નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. અને પંડિત બનારસદાસજીએ સમયસર નાટકમાં કહ્યું છે કે અંજુલ કે જીવન જીવું, જીવન ઘટતું હે. હાથમાં ખોબામાં પાણી ટપક ટપક પડી જાય તે રીતે આયુષ્ય કપાય છે. આ કાંઈ ડરાવવા માટે નહીં, જાગતા રહેવા માટે, સજાગ રહેવા માટે આ બોધ છે. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને કેમ આવે? તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. કબીલ ગાફિલ ક્यों ફિરઈ, ક્યાં સોતા ઘનઘોર, તેરે સિરાને જામ ખડા, જો અંધિયારે ચોર. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં હો રાચી રહો. એ પોતે પોતાને પૂછવાનું છે. તો કંઈ કરવું જ નહીં, સૂઈ જવું. ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે છે. ભગવાન મહાવીરે ઉત્તર વાળ્યો, હળું કર્મી જાગે તો અને ભારે કર્મી સૂઈ જાય તો સારું. એટલે બાહ્યમાં વિભાવમાં ઉપયોગમાં ન પરવડતું એ બોધ છે. જે કાળને કરોડો ઉપાય ન જીતાય, રામ કૃષ્ણ અને તીર્થંકર પણ જે દેહ છોડી ગયા તેને બાપડું પ્રાણી કેમ જીતે? પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે કોઈ ગર્ભ વિશે મરે જન્મતા કોઈ, બાળપણામાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય. દેવ દેવી, મંત્ર તંત્ર, વૈદ ઔષધ એકને બચાવત તો માનવી અક્ષય થઈ જાત. પણ નવકાળ મૂકે કોઈને. કંઈ કરવા જેવું જ નથી, અકર્તા. વૃત્તિ વહીને જ ભાવમાં થયો અકર્તા ત્યાંય. તો વ્યવહાર કેમ ચાલે? સંયોગ સંબંધે. આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે તે મળે જ. ઓછા પાપે, ઓછી ઉપાધિએ, ઓછી જરૂરિયાતે, ઓછા પર આશ્રયે, ઓછા આરંભ સમારંભે અને ઓછા પરિગ્રહથી જીવવું. જે જીવતા મરે એને મરણ નથી, બાકી તો બધાને માથે કાળ તાકી જ રહ્યો છે. સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કળશ સુંદર જેવો, તેમ સમાધિ મરણ યોગ પણ વ્રત મંડન માની લેવું. જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણ ક્ષેત્રે જો ચૂકી ગયો. દશેરાના દિવસે ઘોડો દોડે નહીં તો એ શું કામનું? શસ્ત્રોની તાલીમ લીધી, રણ મેદાનમાં એ વાપરે નહીં. સુવર્ણ મંદિર, સોનાના મંદિર ઉપર રત્ન કળશ એવો સુંદર શોભી રહ્યો છે, તેવી જ રીતે વ્રત મંડળનું ફળ સમાધિ મરણ છે. ભગવાન મહાવીર જાણે છે કે માથે મરણ બેઠું છે, તેને કેમ મારવું તે પણ જાણે છે. ઇન્દ્ર થોડુંક થોબ્બા જણાવે છે કે ભગવાન, નક્ષત્ર બદલે છે, ભસ્મ ગ્રહ છે, તે બદલે પછી દેહ છોડો. ભગવાન મહાવીરે સ્પષ્ટ ઇનકાર કર્યો. માથે જ્ઞાની રાખ્યા, શરણ અને આશ્રયથી
મોત પણ જીતી શકાય. પૂજ્ય શ્રી જેઠાભાઈને ગોપાલદેવ બોધ્યું કે હમણાં મરણનો ભય ન સમજો, અને જેઠાભાઈ મોતને જીત્યું. પૂજ્ય શ્રી સૌભાગભાઈએ મરણ વખતે સત્સંગ માંગ્યો, પરમ પુરુષ દશા વર્ણન પત્ર પાઠવ્યો, પૂજ્ય અંબાલાલભાઈને પણ મોકલ્યા. પૂજ્ય પ્રભુસિંહજી મોતને મારવા 6 પદનો પત્ર પામ્યા. મેં રૂબરૂમાં આવી તે પત્ર સમજાવ્યો પણ ખરો. પ્રભુસિંહજી મૃત્યુ મહોત્સવ ઉજવી ગયા. પૂજ્ય બ્રહ્મચારીજી તો બોધમાં સ્પષ્ટ જણાવતા કે માથે મરણ છે, તૈયારી કરો. ઉભો કૌશકમાં દેહ મૂક્યો. ભગવાન પાર્શ્વનાથ નિર્વાણ કલ્યાણકને યાદ અપાવે તેમ કૌશકમાં મુક્તિ વિર્યા મનમોહનજી, સુખ પામ્યા સાદી અનંત, મુખડું મોયું રે મનમોહનજી. પરમ કૃપાળુદેવ ખડગાસન મુદ્રા જેમ, પણ હવે કોચ ઉપર 5-5 કલાક આંખો ઢાળી હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિએ જવાની પૂર્ણ તૈયારી. મૃત્યુ મરી ગયું રે લોલ, કાળનો કાળ, અબ અમર ભયે નહીં મરેંગે ફેર. સમજે કે માથે મરણ છે તો સમાધિ મરણ કરી અમર થઈ જાય. જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. ડૂબતા પહેલા તરવાનું શીખી લીધું હોય તો ડૂબતી વખતે બચી શકે ખરો. પાસે બાવળ થડ હતું, શાખા નીચી ફંટાય, નાના પગ ત્યાં ટેકવી ચડી ગયા ગુરુ રાય. શા માટે? ચિતાબલથી જોવા માટે? ના, આ તો નિમિત્ત માત્ર. 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું, જન્મ મરણ સંસાર. મરણ શું એ જાણી લીધું. અમે મરણનું સ્વરૂપ જોઈ વળ્યા છીએ. ઝરણું, પાણી ફાટ્યું, અલગ અલગ સ્થળેથી પ્રદેશેથી આત્મા નીકળી જાય. ભીમનાથની જગ્યામાં ગોપાલદેવ મુનિઓને કહે છે, આયા જબ લાયા નહીં અંતે ના લઈ જાય, બીચ મિલી બીચ મેં ગઈ ધોખા કરે બલાય. કબીર કહે છે. આગળ જણાવે છે તો પછી લેવા દેવાનો હિસાબ કેમ? પોતાનું તો કંઈ ગુમાવ્યું જ નથી, ખોયું જ નથી. છેલ્લે સમયે રડ્યા કરવાથી કામ થાય નહીં. અબ પત્તાએ હોત ક્યાં, જબ ચીડિયા ચૂક ગઈ ખેત. આવું ન બનવા પામે તે માટે સાવધાન થવાનું છે, ચેતી જવાનું છે. કબીર કહે છે, તેરા તો ક્યાં ગયા જો તું કરે હિસાબ, નંગાહી તું જન્મ્યા અબ લંગોટી લાભ. અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય, માથે કફન તો ઢાકશે જ. અને આ સમજે તો પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. આનાથી હવે બચવા પામે. અચ્છે દિન પીછે ગયે ગુરુ સે કિયા ન હેત. પછી એવું ન થાય. માત્ર 20મે વર્ષે ગોપાલદેવ લખે છે કે એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. બોધ્યું, આજે જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદમૂર્તિમાં દોરાજે. પુષ્પમાળા બોલ 82. વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. આત્મ પરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. વચનામૃત 605. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિધિ કાલે, નહીં રક્ષતે ડુકુત કરણે. ઓહો મૂર્ખ માનવ, મહાત્મા શંકરાચાર્યજી બોધે છે, ગોવિંદને ભજ, ગોવિંદને જ ભજ. નિર્ધારિત કાળ એટલે મૃત્યુ આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા કરી શકશે નહીં. પૂજ્ય પ્રભુસિંહજી મૃત્યુ વખતે થોડા દિવસો અગાઉ કહેતા, દુનિયા મરને સે ડરે, મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું, પૂરણ પરમાનંદ. અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો વાંચન વગેરે બંધ કરી સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું, અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ જ રાખવું. રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. ધામ ધૂમ ધંધામાં ધાયો, સમજ્યો નહીં પદ સાખીને, કર્યા કર્મ આવીને નડશે, પાપ રહ્યું છે પાકીને. એકવાર રાજ નામ ઉચ્ચારે, કોટી ગંગાને કાશી છે, સગળા તીરથ તેણે કીધા, જે જન નામ ઉપાસી છે. રાજ એ રાજ એક તારો આધાર. મોતનું ઔષધ હું તને દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. વચનામૃત 150. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર એ તો મૃત્યુંજય મંત્ર છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.